ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ચૈત્ર નવરાત્રિની ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વ છે, જે દેવી દુર્ગાની પૂજા અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે। તે 9 દિવસ લાંબી પૂજાનો તહેવાર છે, જેમાં આપણે મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને તેમની કૃપાના આશીર્વાદ માંગીએ છીએ। ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ઓસારામાં આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અને મંગળવાર હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ મંદિરે માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું। ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે। અહીંયા રૂપિયા પૈસાની નહીં, પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી। લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે। મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે। વસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે। અહીંયા રૂપિયા પૈસા નહીં, પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી। લોકો પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે। ચૈત્ર સુદ આઠમે હવન રાખવામાં આવ્યો છે, જેનો સમય છે બપોરે 2 થી 5। જય માતાજી। શ્રી વિશ્વ શાંતિ મહાકાળ મંદિર ઓસારા આજથી પ્રારંભ થતા ચૈત્રી નવરાત્રિનો શુભ પર્વ દિને શ્રી મહાકાળ મંદિર ઓસારા પહેલું મોટું મંગળવાર આવતું હોવાથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને આવતા મંગળવાર પણ આસો સુદ આઠમને મંગળવાર હોવાથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટશે અને તે દાડે હવનનું આયોજન પણ કરવામાં આવેલું છે। જય માતા।